જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ। કર્મ સંન્યાસ યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું। આ અધ્યાય કર્મ સંન્યાસના માર્ગની તુલના કર્મયોગના માર્ગ સાથે કરે છે। શ્રી કૃષ્ણ કહે છે કે બંને માર્ગો સમાન લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં દોરી જાય છે। આમ છતાં કર્મનો સંપૂર્ણ રીતે ત્યાગ ત્યાં સુધી નથી થઈ શકતો જ્યાં સુધી મન પૂર્ણતઃ શુદ્ધ ન હોય, અને મનનું શુદ્ધિકરણ ભક્તિયુક્ત કર્મ કરવાથી થાય છે। તેથી અધિકાંશ માનવ જાતિ માટે કર્મયોગ એ ઉચિત વિકલ્પ છે। 5મા અધ્યાયનો સારાંશ। 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બેમાંથી મારા માટે ઉત્તમ શું, આ બાબતમાં અર્જુને પૂછતા શ્રી કૃષ્ણે કહ્યું કે આ બંને શ્રેષ્ઠ છે, બંને સરખા ફળ આપનાર છે। જ્ઞાન યોગ કરતા કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે। જેણે મનને અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરવા છતાં લેપાતો નથી। કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી, એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મમાં આસક્ત રહેનાર બંધનમાં પડે છે। જેણે બધી ઈચ્છાઓ છોડી હોય, ક્રોધ પર કાબુ મેળવ્યો હોય અને કશાયનો ડર ન રાખે તે મોક્ષ પામેલો ગણાય છે। સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપ પુણ્ય માથે લેતા નથી। જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે તેનો જન્મ મરણનો ફેરો ટળી જાય છે। જે માનવી મૃત્યુ થતા સુધી કામ અને ક્રોધને સહન કરવા શક્તિમાન છે તે ખરો યોગી છે। 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ। અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે આપ કર્મના ત્યાગના વખાણ કરો છો અને કર્મના યોગના પણ વખાણ કરો છો, તો એ બેમાંથી હિતકારક કયું? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે અર્જુન, આ બંને માર્ગો કલ્યાણકારી છે, છતાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે। જે ઈર્ષા કરતો નથી તથા કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી તેને સંન્યાસી જાણવો। તે કોઈ પણ જાતની દ્વંદ્વ અસરમાં આવતો નથી। આવો મનુષ્ય સંસારના બંધનમાંથી છૂટે છે। અજ્ઞાની લોકો સાંખ્ય અને યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે, પણ જ્ઞાનીઓ એવું માનતા નથી। જ્ઞાનીઓ માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે। જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે। બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં। વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી, અને કર્મયોગમાં સંબંધિત થયેલો સાધક ઝડપથી પરબ્રહ્મને પામે છે। જેણે મનને કબજે કર્યું છે, જેણે ઇન્દ્રિયોને વશ કરી છે, તેનું હૃદય નિર્મળ બન્યું છે, જેનો આત્મા સર્વના આત્મા સાથે એક રાગ અનુભવે છે, એવો યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મોથી લેપાતો નથી। આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, સૂવે, શ્વાસ લે, બોલે, ત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ખોલે ને બંધ કરે, છતાં એ એમ સમજે છે કે હું કાંઈ કરતો નથી, પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહે છે તેમ માને છે। જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી, તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી। યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વગરના બની કર્મ કરે છે। જે પુરુષ સમવૃત્તિ વાળા યોગ રહિત છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત કરે છે। આવા પુરુષો કામના કરી ફળની આસક્તિથી બંધાય છે। આપણો આ મનુષ્ય દેહ એ 9 દરવાજાવાળી એક નગરી છે। જે સંયમી પુરુષ છે તે કરતાપણાના ભાવ છોડીને દેહનગરમાં પોતે જાણે કંઈક કરતો કરાવતો ન હોય તેવી રીતે સુખ શાંતિથી રહે છે। આ જીવાત્માના કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી, પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે। પરમાત્મા કોઈ પણ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી। ફક્ત અજ્ઞાનના આવરણે કરી અને જીવાત્મા મોહ પામે છે। જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે, બુદ્ધિ એકરૂપ બની છે, તે પાપરહિત બનીને ભવોભવના જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે। જ્ઞાની પુરુષો વિદ્વાનને, બ્રાહ્મણને, ગાયને, હાથી, કૂતરો કે ચંડાલને પણ સમાન ભાવે જુએ છે। આવા સમભાવવાળા પુરુષોએ જ સંસાર જીત્યો છે। આવા સમદ્રષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા છે। જેનો મોહ છૂટી ગયો છે એવો સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મજ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અણગમતી વસ્તુ મળવાથી દુઃખી થતો નથી। તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો। હે અર્જુન, ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે, પણ જ્ઞાનીઓ એ ભોગમાં આસક્ત થતા નથી।
જે પુરુષ મૃત્યુ પહેલા ક્રોધના આવેશને સમાવી દે છે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે. જે યોગી પુરુષ અંતરાત્મામાં જ સુખ, ઉલ્લાસ, પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બની શકે. જેમને પાપ પુણ્યનો મેલ ધોવાયો છે તેમના બધા સંશયો દૂર થયા છે. કામ ક્રોધથી મુક્ત મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મનો અનુભવ કરે છે અને પ્રાણ અપાન સમાન કરી ઇન્દ્રિયો, મન, બુદ્ધિને વશ કરનાર મુનિ મુક્ત છે તે મને જાણીને શાંતિ પામે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મ સંન્યાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે 5મા અધ્યાયના મહાત્મયના ફળની કથા સાંભળીશું. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને 5મા અધ્યાયના મહાત્મયના ફળ વિશે જણાવો. આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી કે પુરુતકુશ નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હોવા છતાં દુરાચારી હતો. તે બ્રાહ્મણના કર્મો, સ્નાન, સંધ્યા, પૂજા, ઉપાસના વગેરે કરતો નહીં. તે ભવાઈયાઓ સાથે રહી વાજા વગાડતો, ગાતો અને નાચતો. તેની પત્નીનું નામ અરુણા હતું. તે પણ વ્યભિચારિણી હતી. તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળને મારી નાખ્યો. પિંગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોય સમય નરક યાતના ભોગવ્યા પછી ગીધ થયો. સમય જતા અરુણાને રોગ લાગુ પડ્યો અને છેવટે તે પણ મરણ પામી. તે યમલોકમાં કેટલોક સમય યાતના ભોગવી અને સુગ્રી બની. એક દિવસ આ સુગ્રી ગીધની નજરે ચડી. ગીધને પુનઃજન્મનું સ્મરણ થતા તે સુગ્રીને મારવા દોડી. આથી સુગ્રી ભાગી ગઈ અને છેવટે ગીધે સુગ્રીને મારી નાખી. બીજી બાજુ ગીધને શિકારીઓએ જોયા એટલે તેણે પણ બાણ વડે તેનો અંત લાવ્યો. નસીબ જોગે આ બંનેના હાડકાં એક મનુષ્યની ખોપરી ઉપર જઈને પડ્યા. યમદૂતો બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને પાપી છો, પણ તમારા હાડકાં એક બ્રહ્મજ્ઞાની મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થયો છે. આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્ય બળે તમારો ઉદ્ધાર થયો છે. થોડી વારમાં વિમાન આવ્યું અને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા. જય શ્રી કૃષ્ણ.